નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। શિક્ષણ વિભાગનો નિર્ણય સંસ્કૃત સાધના અંતર્ગત સંસ્કૃત ભાષાની હયાત સંસ્કૃત પાઠશાળાઓનું સશક્તિકરણ કરાશે। મોડાસા ખાતે હંગામી બસ ડેપો બંધ કરવાનો મામલો ડિવિઝન મેનેજરે ભાડું ચૂકવી આપવાની ખાતરી આપતા ડેપો પુનઃ કાર્યરત કરાયો। ભાજપ દિવાળીના દિવસોમાં 50 લાખ લોકોને જમાડશે। દિવાળીના તહેવારો નિમિત્તે મહેસાણા એસટી ડિવિઝન તારીખ 21 થી 25 એક્સ્ટ્રા બસો દોડાવશે। દસ વિદ્યાર્થીઓનું ઇલેક્ટ્રિક સ્કૂટરનું ઇનોવેશન, 3 કલાકના ચાર્જિંગમાં 100 કિલોમીટરની સવારી। મોડાસાથી સમાચાર મળી રહ્યા છે। મોડાસા ખાતે હંગામી બસ ડેપો બંધ કરવાનો મામલો ડિવિઝન મેનેજરે ભાડું ચૂકવી આપવાની ખાતરી આપતા ડેપો પુનઃ કાર્યરત કરાયો। તો સહકારી ચીનનું છેલ્લા 8 માસનું 16 લાખ બાકી છે ભાડું। તંત્ર અને સ્થાનિક અગ્રણીઓની દરમિયાનગીરી બાદ મામલાનું થયું સમાધાન। તો હંગામી એસટી બસ ડેપો પુનઃ કાર્યરત થતા મુસાફરોને પણ હાશકારો અનુભવાયો હતો। તો મોડાસા ખાતે હંગામી બસ ડેપો બંધ કરવાનો મામલો ડિવિઝન મેનેજરે ભાડું ચૂકવી આપવાની ખાતરી આપતા ડેપો પુનઃ કાર્યરત કરાયો। તો સહકારી ચીનનું છેલ્લા 8 માસનું 16 લાખ બાકી છે ભાડું। તો તંત્ર અને સ્થાનિક અગ્રણીઓની દરમિયાનગીરી બાદ મામલાનું થયું સમાધાન। તો હંગામી એસટી બસ ડેપો પુનઃ કાર્યરત થતા મુસાફરોને પણ હાશકારો। છેલ્લા 8 માસથી અમારું ભાડું આવતું ન હોવાથી અમે વારંવાર રજૂઆતો પણ કરી અને નોટિસો પણ એમને આપી। તેમ છતાં વ્યાપનિક ટર્મિનલ પ્રાઇવેટ લિમિટેડના કાર્યકર્તાઓ દ્વારા કોઈ જ અમારી વાત સાંભળવામાં આવતી ન હતી। પછી અમે એમને આખરી નોટિસ આપી અને અમે જાણ કરી કે 15 તારીખ સુધીમાં જો અમારું ભાડું નહીં મળે 4 વાગ્યા સુધીમાં તો અમારે બસ સ્ટેશન બંધ કરવાની ફરજ પડશે। અમે કલેક્ટર સાહેબજીને પણ જાણ કરી, અમે એસપી સાહેબને, પીઆઈને મોડાસા ટાઉનમાં પણ વાત કરી, એ બધાને અમે કાગળો પણ લખી દીધા હતા। પછી આજે 4 વાગ્યા સુધીમાં ભાડાનું આ લોકોએ તજવીજ ન કરતો 12 વાગે 4 માસનું ભાડું અમને આરટીજીએસ કર્યું હતું અને બાકીના 4 માસનો કોઈ જ ખુલાસો ન કરતા અમારે બસ સ્ટેશન બંધ કરવાની ફરજ પડી હતી। બસ સ્ટેશન બંધ કર્યા બાદ અધિકારીશ્રીઓનો, પ્રાંત સાહેબનો, કલેક્ટર સાહેબ, પરમાર સાહેબનો બધાના ફોન આવ્યા અને એમને પણ કીધું કે હાલાકી ન પડે એવી રીતે પંકજભાઈ તમે કંઈક રસ્તો કાઢજો। અમે ઉપર પણ વાત કરી દીધી છે, મેં ઉપર પણ વાત કરી છે અને એ લોકો સમાધાન કરી દેશે અને તમારા પૈસા મળી જશે અને અમે વચ્ચે રહીને તમને પૈસા અપાવીશું આવી પણ એમને બોયધરી આપી। સાથે સાથે અમારા રજિસ્ટર સાહેબ અસારી સાહેબનો પણ ફોન આવ્યો હતો, એમને પણ વાત કરી। ત્યાર પછી ડિસ્ટ્રિક્ટ કંટ્રોલર સાહેબે પણ વાત કરી અને એમને પણ અમને લેખિત બોયધરી આપી કે આ ભાડું આ લોકો નહીં ચૂકવે તો અમે ચૂકવીશું। અને આ બધા જ સરકારી અધિકારીઓએ ખૂબ સારો સહકાર અમને આપ્યો છે, એ બદલ હું એમનો પણ આભાર વ્યક્ત કરું છું। આ બધાની ખાતરી મળતા અમે બસ સ્ટેશન પાછું રાબેતા મુજબ શરૂ કરી દીધું છે। પરંતુ જો અમને સોમવારે કે મંગળવાર સુધીમાં નહીં આ ખાતરીઓનું જે આપી છે જો એનું પાલન કદાચ ના થાય તો બુધવારે અથવા ગુરુવારે અમારે બંધ કરવાની ફરજ પડી શકે છે। એ પણ અમને આશા છે કે લગભગ પૂર્ણ થઈ જશે કામ, પણ જો ન થાય તો અમારે ન છૂટકે ફરી પાછું એક્શન મોડમાં આવવું પડશે। ચૂંટણી નજીક આવતા જ ભાજપે પોતાની ડિપ્લોમસી તેજ કરી દીધી છે। વિવિધ વર્ગના લોકો અને પેજ પ્રમુખો તથા મતદાતાઓ સાથે ભોજન કરવાની રણનીતિ અપનાવીને ભાજપ મોટા સમૂહને પોતાની તરફે ખેંચવા પ્રયત્નશીલ છે। આગામી સમયમાં દિવાળી અને નૂતન વર્ષના તહેવારો દરમિયાન ભાજપ દરેક વિધાનસભા બેઠકવાર સ્નેહ મિલન અને પ્રતિભોજનનું આયોજન કરશે।
પક્ષના ઉપપ્રમુખ ગોરધન જગફડિયાએ જણાવ્યું હતું કે આ ભોજન સમારંભોમાં અમે એક વિધાનસભા બેઠકમાં 30 થી 35,000 પેજ સમિતિના સદસ્યોને આમંત્રણ અપાશે. આમ 182 વિધાનસભાના કુલ 50 થી 60 લાખ લોકોને સંમેલન કરીને અમે જમાડીશું. આ માટે શહેર વિસ્તારોમાં દરેક બેઠક દીઠ તેના ધારાસભ્યો અને શહેરના તથા પ્રદેશ સંગઠનના નેતાઓ ભોજનના કાર્યક્રમો કરશે. તેમાં કેન્દ્રીય મંત્રીઓ, રાષ્ટ્રીય સંગઠનના હોદ્દેદારો અને રાજ્યના નેતાઓ હાજર રહેશે. આ સિવાય ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી બેઠકોમાં ત્યાંના સંબંધિત મહિલા, યુવા, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને કિસાન મોરચાના નેતાઓ અલગ અલગ ભોજન સમારંભ યોજશે. શનિવારે અમિત શાહે દેશ વિદેશમાં સ્થાયી થયેલા વિખ્યાત ગુજરાતી લોકોને પ્રદેશ કાર્યાલય પર ભોજન માટે આમંત્રિત કર્યા હતા. અમિત શાહે વિદેશમાં વસેલા રાજકારણીઓ, બિઝનેસમેન, કલાકારો, સામાજિક અગ્રણીઓ સહિતના લોકોને આમંત્રિત કર્યા હતા અને આ લોકો પરોક્ષ રીતે ગુજરાતની ચૂંટણીમાં મતદાતાઓના માનસ પર ખાસ્સા પ્રભાવિત રહેતા હોય છે. આ ઉપરાંત તેમની સાથેની ચર્ચા દરમિયાન ભાજપ અને સત્તા પક્ષે કયા ક્ષેત્રમાં વધુ પ્રયાસ કરવો જોઈએ તેનું સૂચન પણ મેળવે છે. શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ભાવનગર ખાતે પત્રકાર પરિષદ સંબોધી જણાવ્યું હતું કે સંસ્કૃત સાધના અંતર્ગત સંસ્કૃત ભાષા સાહિત્ય ભારતીય સંસ્કૃતિ માટે તત્વચિંતનના સંવર્ધન માટે હયાત સંસ્કૃત પાઠશાળાઓનું સશક્તિકરણ કરવાનો ઐતિહાસિક નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. મંત્રીએ જણાવ્યું હતું કે સંસ્કૃત ભાષા સાહિત્ય ભારતીય સંસ્કૃતિ માટે તત્વચિંતનના સંવર્ધન માટે હયાત 3 સરકારી, 34 અર્ધ સરકારી અને 9 અનુદાનિત એમ કુલ 46 પાઠશાળાનું સશક્તિકરણ કરવામાં આવશે. સંસ્કૃત ભાષાની જાળવણી તેમજ સંસ્કાર અતિ મહત્વના છે, ત્યારે સંસ્કૃતમાં તેની જાગૃતિતા વધે તે હેતુથી ચાલતી પાઠશાળાઓ માટેનો અગત્યનો નિર્ણય શિક્ષણ વિભાગે કર્યો છે. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે 6, 7, 8ના વર્ગો શરૂ કરવા પૂર્વે મધ્યમમાં 9 અને 10 અને પૂર્વ વર્ગમાં ધોરણ 11 અને 12ના વર્ગોનું નિયમન કમિશનર શાળાની કચેરી ગાંધીનગર દ્વારા કરવામાં આવશે. તમામ પાઠશાળાઓને 100% ગ્રાન્ટ તેમજ નિભાવ ગ્રાન્ટ આપવામાં આવશે. આ શાળાઓમાં અધ્યાપકો નિમણૂક કેન્દ્રીયકૃત પદ્ધતિથી કરવામાં આવશે. આ ઉપરાંત છાત્રાલય, ગૃહપતિ, રસોઈ હેલ્પર, અધ્યાપક, ચોકીદારની વ્યવસ્થા માટે ગ્રાન્ટની જોગવાઈ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી સરકાર સામે વિરોધ નોંધાવી રહેલ કર્મચારીઓ ફરી એકવાર પોતાની વિવિધ માંગણીઓને લઈને સરકાર સામે વિરોધ નોંધાવવાના ચક્રો ગતિમાન કર્યા છે. ઈડર નગરપાલિકાના કર્મચારીઓએ 2 દિવસ સુધી પોતાના કામોથી અળઘા રહી વિરોધ નોંધાવતા અરજદારો અટવાયા છે. અખિલ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા છેલ્લા કેટલાક સમયથી કર્મચારીઓની વિવિધ માંગણીઓને લઈ સરકાર સામે અનેકવાર ભારે વિરોધ નોંધાવી આવેદનપત્ર આપી માંગણીઓ સ્વીકારવા માટે રજૂઆત કરવામાં આવી છે. જો કે રાજ્ય સરકારે કર્મચારી મહામંડળની માંગણીઓને ન સંતોષાતા કર્મચારીઓએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સાબરકાંઠા જિલ્લાની ઈડર નગરપાલિકા ખાતેના કર્મચારીઓએ પોતાની વિવિધ માંગણીઓને લઈ 2 દિવસ પાલિકા બહાર હડતાલ શરૂ કરી છે અને પોતાની વિવિધ માંગણીઓ ન સ્વીકારાતા ઓફિસના કામોથી અળઘા રહી વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે દિવાળીના ટાણે પાલિકાના કર્મચારીઓ પોતાના કામોથી અળઘા રહી હડતાલ પર ઉતરી જતા પાલિકાના કામો અર્થે આવતા અરજદારોનો તેમજ અટવાયા છે. ત્યારે પાલિકાના કર્મચારીઓએ જૂની પેન્શન યોજના લાગુ કરવા સાથે વિવિધ માંગણીઓને લઈ પાલિકા પ્રમુખને આવેદનપત્ર આપી ભારે વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે છેલ્લા કેટલાક સમયથી પોતાની માંગણીઓને લઈ સરકાર સામે લડત આપતા કર્મચારીઓએ ઉગ્ર ચીમકીઓ ઉચ્ચારી હતી. જો આવનાર દિવસોમાં કર્મચારી મહામંડળની માંગણીઓ સ્વીકારવામાં ન આવે તો કર્મચારીઓ પાણી, લાઇટ, સાફ સફાઈના કામકાજ બંધ રાખી ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવે તેમાં કોઈ નવાઈ નહીં. રાજ્ય સરકારના જે કોઈ કર્મચારીને લાભો મળતા હોય એ તમામ લાભો નગરપાલિકાના કર્મચારીઓને સમકક્ષ ગણી મળે. તેમજ અત્યાર સુધીમાં જે જૂની પેન્શન યોજના હતી એ પાછી પુનઃ ચાલુ થાય એવી નગરપાલિકાની વિવિધ માંગણીઓને લક્ષ્યમાં રાખી આજનો દિવસે પેન ડાઉનનો આજે ને આવતીકાલનો 17 તારીખ સુધી એના પછીની આવતી બીજી તારીખોની અંદર તબક્કાવાર લાઇટો બંધ રાખવી, પાણી પુરવઠો સપ્લાય બંધ રાખવો, ત્યારબાદ સફાઈની કામગીરી પણ અમે 21 તારીખ સુધીમાં જો કોઈ નક્કર પરિણામ ના આવે તો તમામ આવશ્યક સેવાઓ અમે બંધ રાખીશું. જેથી નગરપાલિકા યુનિયને જે આપેલ છે એની અંદર અમે જોડાયા છીએ અને જેની આજથી શ્રી ગણેશ અમે આજે કર્યા છે.
બીજી તરફ વાત કરવામાં આવે તો યાર્ડમાં સપ્તાહના અંતમાં પડતર મગફળીનો નિકાલ નહીં થતા શનિવારે તેની આવક અટકાવવી પડી હતી. તો બીજી તરફ કપાસની આવક વધવાને કારણે તેના ભાવમાં ઘટાડો થયો હતો. વાતાવરણમાં વારંવાર પલટો આવતા અત્યારે મગફળીની આવક રજીસ્ટ્રેશન અને ટોકન સિસ્ટમથી સ્વીકારવામાં આવી રહી છે. તો બીજી તરફ લેવાલીના અભાવના કારણે અત્યારે મગફળીનો નિકાલ થતો નથી, જેથી મગફળીની આવક બંધ કરવી પડે છે. છેલ્લા કેટલાક દિવસોથી કપાસનો ભાવ ₹1800ની સપાટીએ સ્થિર રહ્યા હતા, પરંતુ શનિવારે કપાસનો ભાવ ₹1770 બોલાયો હતો. શનિવારે કપાસની આવક 4000 ક્વિન્ટલ થઈ હતી. જોકે હાલમાં નબળી ગુણવત્તા અને ભેજવાળા કપાસની પણ આવક થઈ રહી છે, ત્યારે લઘુત્તમ ભાવ ₹1600 પ્રતિ મણ બોલાઈ રહ્યો છે. મગફળીની આવક વધી છે, સામે લેવાલી નહીં હોવાને કારણે તેલ બજારમાં પણ નરમ વલણ જોવા મળી રહ્યું છે. સિંગ તેલમાં શનિવારે ₹15નો ઘટાડો આવ્યો હતો અને સાંજે જ સિંગ તેલના ડબ્બાનો ભાવ ₹2900ની સપાટીથી સરકીને 2890નો થયો હતો. રાજકોટમાં 19મી ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે, ત્યારે તેમના અધકેરા સ્વાગતની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તે દરમિયાન વડાપ્રધાનનો એરપોર્ટથી રેસકોર્સ સભા સ્થળ સુધી રોડ શો પણ યોજાશે. આ રોડ શોના આયોજન અર્થે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક બેઠક યોજવામાં આવી હતી, જ્યાં રૂટ અંગેની ચર્ચાઓ કરવામાં આવી હતી. રાજ્યના ગરીબ પરિવારોને આર્થિક રીતે પગભર કરવા તથા સહાયરૂપ બનવા માટે રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર ગરીબ કલ્યાણ મેળા યોજવામાં આવે છે, જે અંતર્ગત વલસાડ જિલ્લાના પારડી તાલુકાની કુમારશાળાના મેદાન પર નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. આ ગરીબ કલ્યાણ મેળામાં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા કુલ 14 વિભાગ દ્વારા વિવિધ 95 યોજના હેઠળ કુલ 35,163 લાભાર્થીઓને કુલ 81,07,54,998 રૂપિયાની સહાય આપવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ગરીબો અને વંચિતોનો સર્વાંગી વિકાસ સાધવા માટે ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી એક જ સ્થળ પર વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય ચૂકવવામાં આવે છે, જેના થકી ગરીબોના જીવન સ્તરમાં ધરમૂળથી તેમજ બદલાવ ગુજરાતની ભાજપ સરકાર દ્વારા કરવામાં આવે છે. આગામી દિવસોમાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે, ત્યારે રાજકીય પક્ષ દ્વારા તેનો પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે ભાજપ દ્વારા સમગ્ર રાજ્યમાં ગૌરવ યાત્રા કાઢવામાં આવી છે, જે સુરેન્દ્રનગર જિલ્લામાં સુખપર ગામેથી પ્રવેશી હતી, જેમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકર, ડોક્ટર મહેન્દ્ર મુજપરા, પુરુષોત્તમભાઈ રૂપાલા ધ્રાંગધ્રા ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને એક જાહેર સભાને સંબોધન કરી હતી, જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કરેલ વિવિધ કામગીરીની વાતો કરવામાં આવી હતી. આ યાત્રા સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ તાલુકામાં આગમન કરશે અને સુરેન્દ્રનગર, માલવણ, લીંબડી ખાતે જાહેર સભાને સંબોધન કરી ધ્રાંગધ્રા ખાતે જાહેર સભાને સંબોધન કરતા કેન્દ્રીય મંત્રી દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી કામગીરી તેમજ કોરોનાના કપરા કાળમાં પણ લોકોને વેક્સિન આપવાની કામગીરી તેમજ દેશને પણ વિશ્વ લેવલે નામ અપાવનાર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ દેશ દ્વારા તેમજ દેશ માટે કામ કરી રહ્યા છે. આગામી દિવસોમાં પણ દેશ મજબૂત બને તે આપણો સાથ સહકારની જરૂર છે. આપણી સંસ્કૃતિને બચાવવા માટે તેમજ દેશ આગળ વધે તે માટે લોકોનો સાથ સહકાર પણ જરૂરી છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સુખાઈ ગામ ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો આદિજાતિ વિકાસ અને અન્ન પુરવઠા મંત્રી અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ મેળામાં વિવિધ યોજનાઓ હેઠળ 4,404 લાભાર્થીઓને ₹5 કરોડથી વધુના ખર્ચે ચેક, સાધન સહાય રૂપે આદિજાતિ વિકાસ અને અન્ન પુરવઠા મંત્રી નરેશભાઈ પટેલ અને મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું છે. હળવદ ખાતે સરસ્વતી શિશુ મંદિર ખાતે જીએસટી અંગે જનજાગૃતિ અભિયાન અંતર્ગત વિશેષ સેમિનાર યોજાયો. જીએસટી કમિશનર સહિત અધિકારીગણ, સ્થાનિક અગ્રણીઓ સહિત વિવિધ વ્યાપાર વાણિજ્ય સાથે સંકળાયેલા વ્યાપારીઓ, ઉદ્યોગકારો સહિત હળવદ ચેમ્બર ઓફ કોમર્સના સદસ્યો, પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા. તો પ્રસંગોચિત વક્તવ્યમાં જીએસટી અંગે સરળ ભાષામાં સહજ સમજ સાથે માર્ગદર્શન આપી જીએસટીના દૂરગામી લાભાલાભ અંગે અપાયું માર્ગદર્શન. તો ભારત સરકાર દ્વારા જીએસટીના સરળીકરણ સાથે ઓનલાઈન તેમજ ડિજિટલ સેવા સાથે ઘરે બેઠા કે ઓફિસથી કામકાજ અંગે સમજ આપતા કમિશનર રાવલ અને આસી ગઢવી. ભરૂચ જિલ્લામાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાની આગેવાનીમાં ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાનું આગમન અને ભવ્ય સ્વાગત કરાયું.
જિલ્લામાં અંકલેશ્વર, ભરૂચ અને પાલેજ ખાતે જનસભા યોજાઈ હતી. ભાજપની ભરોસાની સરકારમાં જનજને મૂકેલા વિશ્વાસ અને સાથનો આભાર વ્યક્ત કરવા શનિવારે હાંસોટથી કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાની આગેવાનીમાં ગુજરાત ગૌરવ યાત્રા પ્રવેશતા ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરાયું હતું. ભરૂચ જિલ્લામાં સાહોલથી પ્રવેશી પાલેજ સુધી ઠેર ઠેર ગુજરાત ગૌરવ યાત્રાને ભારે પરસ્તિશાળ મળ્યો હતો. તેમજ હાંસોટના સાહોલ સાજોડ ખાતે ગ્રામજનો દ્વારા સ્વાગત બાદ અંકલેશ્વરના ગડખોલ, ભરૂચના શક્તિનાથ અને પાલેજ ખાતે જનસભા યોજાઈ હતી. અંકલેશ્વર ગડખોલ ખાતે જાહેર સભામાં તેમજ પરિવર્તિત થયેલી યાત્રામાં સંબોધન કરતા કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાએ જણાવ્યું હતું કે ગુજરાત વિકાસનું મોડેલ દેશના અન્ય રાજ્યો પણ અપનાવી રહ્યા છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ તેમજ દેશ તેમજ દુનિયામાં લોકચાહના મેળવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાહબરીમાં આજના ગુજરાતને ડબલ એન્જિનની સરકાર મળી છે. અંકલેશ્વર જાહેર સભામાં પૂર્વ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, સાંસદ મનસુખ વસાવા તેમજ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ, ધારાસભ્ય અરુણસિંહ રણા, જનક બગદાણાવાળા તેમજ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી નીરલ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હાંસોટથી અંકલેશ્વર સુધી યાત્રાનું લોકો દ્વારા ઠેર ઠેર ઉત્સાહપૂર્વક ભવ્ય સ્વાગત કરાયું હતું. ગોધરા નગરપાલિકાના કર્મચારીઓ વિવિધ પડતર માંગણીઓ મુદ્દે હડતાલમાં જોડાયા છે. રાજ્યભરમાં નગરપાલિકા કર્મચારીઓના 2 મંડળ દ્વારા વિવિધ પડતર માંગણીઓ મુદ્દે અલગ અલગ પ્રકારના વિરોધ કાર્યક્રમ યોજી 21 ઓક્ટોબર સુધી કામગીરીથી અળગા રહેવા સહિતના નિર્ણય કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે પ્રથમ દિવસે પેન ડાઉન કાર્યક્રમ યોજી કર્મચારીઓ કામગીરીથી અળગા રહ્યા હતા અને માંગણીઓ મુદ્દે નગરપાલિકા બહાર કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા. માંગણીઓ મુદ્દે કરવામાં આવેલી હડતાલ દરમિયાન સરકાર દ્વારા માંગણી સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વીજળી, પાણી સહિતની સેવાઓ બંધ કરવાનું પણ અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. બંને મંડળ ભેગા થઈ અને તમામ નગરપાલિકાઓને આદેશ કરેલો છે કે અમારી જે માગણીઓ છે કે ભાઈ દરેક નગરપાલિકામાં અલગ અલગ પગાર છે. 48% મહેકમ ખર્ચ લાવી અને આ લોકો તમામ કર્મચારીઓનું શોષણ કરે છે. સરકારના કર્મચારીઓને જે લાભ મળે છે એવા કોઈ પણ લાભ નગરપાલિકાના કર્મચારીઓને મળતા નથી. નગરપાલિકાના કર્મચારીઓની સેવાઓ સરકારના કર્મચારીઓની સેવાઓ કરતાં પણ વધારે હોય છે. ગ્રાસરૂટ વર્ક નગરપાલિકાનો કર્મચારી કામ કરતો હોય છે. એટલે અમારી આ માગણીઓ સંતોષાય એના માટે અમે 15/10થી 21/10 સુધીનો આખો કાર્યક્રમ જાહેર કરેલો છે. જેના અનુસંધાનમાં 15થી 17 સુધી પેન ડાઉનનો કાર્યક્રમ છે. 18 તારીખથી શહેરમાં પાણી પુરવઠો અમે નહીં આપીએ. 19 તારીખે સ્ટ્રીટ લાઇટ બંધ રાખીશું. 20 તારીખે સફાઈની કામગીરી બંધ કરીશું અને 21 તારીખથી તમામ સેવાઓ નગરપાલિકાની જે છે એ બંધ કરવાની અમને ફરજ પડશે. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.